તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તમામ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આપને જણાવી દઈએ, આ એક્સક્લુઝિવ દ્રશ્યો TV9 પર આપ જોઈ રહ્યા છો। એસજી હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે અત્યારે ઠપ થઈ ગયો છે। કેટલાક એવા વિસ્તારો છે જ્યાં 1 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બંછાનીથી પાણી પ્રિન્સિપલ કમિશનર અત્યારે એએમસીના અત્યારે જોડાઈ ગયા છે અમારી સાથે, એમની સાથે વાત કરીએ। અત્યારે જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છે મિસ્ટર બંછાનીથી પાણી, ખૂબ જ કપરી પરિસ્થિતિ અત્યારે તમામ લોકો માટે અહીં સર્જાઈ છે। અમુક 3 કલાક સતત વરસાદ વરસ્યો છે। અમદાવાદના જે વિકસિત જેવા વિસ્તારો માનવામાં આવે છે તમામ જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। શું કહેશો આ પ્રી મોન્સૂન કામગીરીને લઈને? અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે કરોડોના રૂપિયાનો ધુમાડો થઈ ગયો, પણ લોકોને એ જ વસ્તુ મળી રહી છે જે દર વર્ષે મળે છે, માત્ર ને માત્ર પરેશાની, હાલાકી અને મુશ્કેલી। છેલ્લા 3 કલાકમાં 6 ઇંચ જેટલા વરસાદ થયું છે। મહદઅંશે જે સાઉથ વેસ્ટ ઝોન અને નોર્થ વેસ્ટ ઝોન, બોપલ, ગુમા, એ સંપૂર્ણ જે એસજી રોડ વાળું વિસ્તાર છે એમાં જ સૌથી વધારે વરસાદ થયું છે। અને તમામ જે કામગીરી છે એ કામગીરી કરવામાં આવી રહ્યા છે। ટ્રાફિકનો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે। આપણે 9 જેટલા અંડરપાસીસ બંધ કર્યું છે। એના માટે લોકોને ડાયવર્ઝન લેવું પડે છે અને થોડું ટ્રાફિકનું પ્રશ્ન ઉપસ્થિત થયું છે। અને આપણા જે બાસણા બેરેજ છે એ બેરેજના લેવલ આપણે ઓછું કરી દીધું છે। અત્યારે 130 ઉપર છે। આગામી સમયમાં આપણે 125 સુધી લઈ જઈશું, એટલે પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે। અને એના સાથે સાથે ખારીકટ કેનાલનું પણ પાણી જે આવતા હતા એ પાણીને પણ રોકી દેવામાં આવ્યું છે। એટલે તમામ સ્ટાફ ફિલ્ડ ઉપર છે, તમામ કંટ્રોલ રૂમ એક્ટિવેટેડ છે અને જેટલા પણ પ્રશ્નો આવે છે એમાં વોટર નિકાલનું, વોટર લોગિંગ સ્પોટ્સમાં જઈને વોટર નિકાલનું વ્યવસ્થા ચાલુ છે। કોઈ પણ રીતે કોઈ પણ પરિસ્થિતિને સામનો કરવા માટે કોર્પોરેશન ખડે પગે છે। જી બિલકુલ, અત્યારે TV9ની ટીમ પણ સતત અલગ અલગ વિસ્તારોમાં હાજર છે અને પરિસ્થિતિ જે અમે જોઈ રહ્યા છે તે ખૂબ જ ખરાબ છે। કેટલાક વિસ્તારોમાં વાહનો બંધ પડી ગયા છે, ખાસ કરીને એસજી હાઈવે જે મુખ્ય કનેક્ટિવિટી માનવામાં આવે છે ત્યાં પણ જે છે વાહનો અડધે સુધી પાણીમાં ડૂબી ગયા છે। જી, એસજી હાઈવેમાં જ વરસાદ વધારે છે। સાયન્સ સિટીથી લઈને થલતેજ, બોડકદેવ, આ બધા વિસ્તારોમાં છેલ્લા 3 કલાકમાં બહુ વધારે વરસાદ છે। એટલે 6 ઇંચથી વધારે વરસાદ થઈ ગયું છે। અત્યારે વરસાદ ચાલુ જ છે અને એ કદાચ આગામી સમયમાં આ અડધા કલાકમાં બીજા અડધા ઇંચ થઈ જશે। એટલે 6.5-7 ઇંચ સુધી વરસાદ અત્યારે પડ્યું છે। એટલે અત્યારે એસજી હાઈવેનું આપણે મોનિટર કરી રહ્યા છે અને સંપૂર્ણ રીતે તમામ જે છે એ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી મોનિટર કરીને અગર જરૂરી લાગશે એ તાત્કાલિક જે કંઈ પગલાં લેવાનું રહેશે એ પગલાં લઈશું। પણ અત્યારે કોઈ એવો વિસ્તાર છે જ્યાં ગ્રાઉન્ડ ઝીરો પર જઈને એએમસીનો સ્ટાફ જઈને લોકોની મદદ કરી રહ્યા છે, કેમ કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે? જી, લોકોના ઘરમાં લગભગ કોઈ જગ્યાએ પાણી ઘૂસ્યું નથી, પણ બોપલમાં મને જે જાણ છે એમાં સોસાયટી વિસ્તારમાં બે સોસાયટીમાં પાણી જવાનું આપણને માહિતી છે। અને ત્યાં તમામ જે છે આપણા જે વોટર નિકાલનું પંપ છે અને વ્યવસ્થા તંત્ર છે એ બધા ત્યાં એક્ટિવ છે। આપણા તમામ ટીમો જે છે અત્યારે ફિલ્ડ ઉપર છે। કેચપીટનું પાણીનો નિકાલ હોય અને ઝડપથી આ સ્ટોર્મ વોટર ડ્રેનેજનો નિકાલ હોય એ વ્યવસ્થા જારી છે। પણ વરસાદ અત્યારે ચાલુ છે। અત્યારે જે પ્રકારે વરસાદ છે એ યલો એલર્ટથી અત્યારે રેડ થઈ ગયું છે। અમદાવાદમાં અત્યારે રેડ એલર્ટ છે, એટલે આ રેડ એલર્ટ આગામી 3 દિવસ સુધી છે અને એ તમામ જે બાબતો છે આપણે ધ્યાનમાં લઈને કાર્યવાહી કરીએ। જી બંછાનીથી સાહેબ, તમે જેમ કહ્યું કે પાણી નથી ભરાયા, અત્યારે થોડી વખત પહેલા જ TV9 પર આપણે દ્રશ્યો બતાવ્યા છે। અમારા સંવાદદાતા જિગ્નેશ પણ ત્યાં હાજર છે અને એક એવા ઘરમાં ગયા હતા જ્યાં ઘરોમાં ઘરવખરીને નુકસાન થયું છે અને ડાઇનિંગ ટેબલ સુધી પાણી ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો થોડી વખત પહેલા જ TV9માં બતાવ્યા। અને આ વિસ્તાર જોધપુર વિસ્તારના તમામ દ્રશ્યો છે। જોધપુરમાં જ મેં જે રીતે આપને કીધું કે એસજી હાઈવેના જે વિસ્તારો છે, જોધપુર હોય, બોડકદેવ હોય, થલતેજ હોય, સાયન્સ સિટી હોય અને આગળ જે બોપલ, ગુમા સુધીનો વિસ્તાર, તમામ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ એ વિસ્તારોમાં જ છે। એટલે ત્યાં જે છે એ ટીમ સંપૂર્ણ કાર્યરત છે। આપણા તમામ પંપો ચાલુ છે। તમામ પાણીનો નિકાલ જેટલું ઝડપી નિકાલ કરી શકાય એ તમામ સિસ્ટમ અત્યારે ચાલુ છે અને એ તમામ જે કામગીરી છે મને લાગે છે થોડુંક વરસાદ અત્યારે ધીમું પડ્યા હતા, પાછા વરસાદ વધારે થયા છે।
એટલે આપણે સંપૂર્ણ રૂપે આ વરસાદનું જે કંઈ પાણીનો નિકાલ છે એ કામગીરી કરી જી બંછાનીથી સાહેબ, તમે એક મહત્વની અને અગત્યની વાત અહીં કહી કે યલો એલર્ટથી રેડ એલર્ટ પર અત્યારે અમદાવાદ આવી ગયું છે, કારણ કે સતત વરસાદ ચાલુ જ છે. તો આવી પરિસ્થિતિમાં એડિશનલ કયા પગલાં એએમસી તરફથી લેવામાં આવી રહ્યા છે જેથી લોકોને વહેલી તકે રાહત મળી શકે? મેં આપને કીધું કે અત્યારે તકેદારીના પગલા રૂપે આપણે ખાસ કરીને આ જે બાસણા બેરાજ છે એમાં સાબરમતીનું નદીનું જે પાણી છે એ નદીનું સતત પાણી એને ખાલી કરી દેવામાં આવે છે, સો દેટ પાણી જે છે સ્ટોર્મ વોટરનું પાણી જે સાબરમતીમાં જાય છે એ ઝડપથી નિકાલ થઈ શકે. નહીં તો સાબરમતીમાં પાણી રહે તો જે સ્ટોર્મ વોટરનું પાણી છે જે સાબરમતીમાં આવે છે આવી નહીં શકે. એટલે આપણે સાબરમતીના જે પાણી છે એને ખાલી કરી દેવામાં આવ્યા છે અને તમામ જે પંપો છે જે એસટીપીના અને સ્ટોર્મ વોટર નેટવર્કના એ બધા પંપો અત્યારે કાર્યરત કરી દેવાયા છે. આગળના દિવસે જે પાણી ભરાવાની સ્થિતિ હતા, દાખલા તરીકે બંધન ટ્રાયેંગલ છે, મહિલા તાલાબ છે, આ તમામ વિસ્તારોમાં પાણી અત્યારે ઓછું ભરાયા છે. બંધન ટ્રાયેંગલ તો સંપૂર્ણ રીતે ઝીરો થયા ગયા છે, એ આપણું એક સક્સેસ સ્ટોરી છે. પણ બીજા જે જગ્યામાં પાણીનો પ્રશ્ન છે એ જગ્યામાં પણ આપણે એક્શન લઈ રહ્યા છીએ. જી બિલકુલ, અત્યારે આગામી 3 દિવસ પણ અમદાવાદમાં રેડ એલર્ટની વાત સામે આવી રહી છે. આના માટે એએમસી તંત્ર કેટલું સજ્જ છે? એએમસી તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતો પ્રમાણે આપણે તકેદારીના પગલાં લેવામાં આવશે. તમામ જે સ્ટાફ છે એ સ્ટાફ ફિલ્ડ ઉપર છે. દરેક અંડરપાસીસ ઇમિડિયેટલી બંધ કરવામાં આવ્યા. તમામ જે અલગ અલગ જગ્યામાં વોટર લોગિંગનું પ્રશ્ન હતું એમાં આપણું જે વરુણ પંપ છે અને ડી વોટરિંગ પંપ છે એને કામમાં લગાવવામાં આવ્યા. અને આ ખાસ કરીને આ એસજી હાઈવેનો જે વિસ્તાર છે એમાં વધારે વરસાદ હોવાથી આ પ્રશ્ન જે છે આપણે ઈચ્છીએ છીએ કે ઝડપથી એનું પાણી ઓસરવા માટે તમામ વ્યવસ્થા એ ચાહે મેન્યુઅલી હોય, પંપથી હોય અને અન્ય પ્રકારના હોય એ તમામ વ્યવસ્થા જે છે એ ચાલુ જ છે અત્યારે. અને ખાસ કરીને ઉપરવાસમાંથી સાબરમતીનું પાણી આવવાની કેટલી શક્યતા છે, એને લઈને કેટલી તમારી તૈયારી છે? યસ, એટલે ઉપર ખાસ કરીને આપની વાત સાચી છે. આગામી આજે તો નથી પણ આગામી આવતીકાલે અને પરમ દિવસે જે છે પાણી વધારે આવવાનું શક્યતા છે. ધરોઈનું પાણી જે છે આમાં આવતા હોય છે. એટલે તકેદારીના ભાગરૂપે આપણે બાસણા જે બરાજ છે એ તમામ ગેટ ખોલી નાખવામાં આવ્યું છે અને એમાંથી જે પાણીનો નિકાલ કરીને સંપૂર્ણ લેવલ સુધી, લોએસ્ટ લેવલ સુધી કરીને પાણીનો નિકાલ ઝડપથી કરી નાખીએ છીએ, સો દેટ સાબરમતી નદીમાં કેપેસિટી રહે, એટલે ઉપરવાસથી જે પાણી આવી રહ્યા છે એ પાણી લેવા માટે નદી સક્ષમ હોય. એટલે એ તકેદારીના ભાગરૂપે આ તમામ સ્ટેપ લઈ લેવામાં આવ્યું છે. જી બિલકુલ, અત્યારે જે દ્રશ્યો TV9 પર આપ જોઈ રહ્યા છો આ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના, જોધપુર વિસ્તારના છે અને કેટલાય એવા રો હાઉસીસની સ્કીમ્સ છે જ્યાં અંદર લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે. આ પરિસ્થિતિ, કપરી પરિસ્થિતિ અમદાવાદવાસીઓ માટે આખરે આવનારા કેટલા કલાક સુધી રહેશે સાહેબ? આ નેક્સ્ટ 3 days 3 દિવસ સુધી આ રેડ એલર્ટ છે અને ખાસ કરીને આ વિસ્તારોમાં વધારે પાણીનો વરસાદ અત્યારે પણ પડી રહ્યા છે. એટલે લોકોને વિનંતી છે કે તમામ તકેદારીનું પગલાં જે છે એ લોકો લે અને તમામ જે બાળકોને ખાસ કરીને વડીલોને ખાસ કરીને ધ્યાનમાં રાખે અને પોતાનો જે સામાન છે એ સામાન વ્યવસ્થિત રીતે રાખે. અને આગામી વરસાદના પગલે આપણે એડવાઇઝરી અને એલર્ટ્સ ઇસ્યુ કરીશું એ એલર્ટ્સ પ્રમાણે લોકો સાવચેત રહે. જી બંછાનીજી સાહેબ, એક મારો આખરી સવાલ છે કે આ દર વખત જે પાણી ભરાવાનો ખેલ થાય છે અમદાવાદ જેવા વિકસિત આવા તમામ વિસ્તારોમાં, તમને લાગે છે આની સામે સિસ્ટમ ફેલ થઈ છે? નીરુજી, વરસાદ જે છે એ વરસાદ ઓછા સમયમાં જ્યારે વધારે વરસાદ પડતા હોય અને એના સાથે સાથે ઉપરવાસથી પણ પાણી આવતું હોય, એ તમામ બાબતોના અનુસંધાને આ પાણીનો પ્રશ્ન હોય છે. અને આ જે દાખલા તરીકે 7 ઇંચ વરસાદ પડ્યા 3 કલાકમાં, એ અગર 7 કલાકમાં પડે તો પાણીનો પ્રશ્ન ના હોય. આ જે તમામ બાબતો છે એ વરસાદનું ઇન્ટેન્સિટી અને ડ્યુરેશનનું હોય છે.
એટલે એનું જે ઇન્ટેન્સિટી અને ડ્યુરેશન વરસાદનું હોય છે એના આધારે આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિને નિકાલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ સ્ટેપ્સ લેવામાં આવી છે. પણ ખાસ સાહેબ અહીં તો સ્ટોર્મ વોટર લાઇનની પણ જોધપુર વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે, પણ તોય આવી પરિસ્થિતિ કેમ? અત્યારે એક સારું પરિસ્થિતિ એ છે કે તમામ જે સ્ટોર્મ લાઇન છે એ આપણે તાળાબોમાં નાખ્યા છે. તાળાબો પહેલા ખાલીખમ રહેતા હતા અને તાળાબોમાં સ્ટોર્મ લાઇન લેવામાં આવ્યા ના હતા. છેલ્લા એક વર્ષમાં આપણે તમામ તાળાબોમાં સ્ટોર્મ લાઇન જે છે એ નાખ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં આ સરખેજ, બોડકદેવ, જોધપુર તમામ તાળાબો જે છે એ પાણી ભરી દીધું છે અને ખૂબ સારું ત્યાં જે છે એ પાણી અત્યારે તાળાબોમાં છે. અચ્છા, એક અગત્યનો સવાલ એ છે મારો કે અહીં આપણે જળબંબાકારની જે પરિસ્થિતિ અમદાવાદના તમામ વિસ્તારોમાં દેખાઈ રહી છે, આને જોતા તમારી એએમસીના સ્ટાફને ગ્રાઉન્ડ લેવલ પર ઉતારવાની કોઈ પ્લાનિંગ છે અત્યારે? તમામ સ્ટાફ અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર છે. તમામ સ્ટાફ ગ્રાઉન્ડ લેવલ ઉપર છે. ડેપ્યુટી કમિશનર તમામ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર છે અને તમામ સ્ટેપ્સ લેવામાં આવે છે. આપને કહું કે આ જે વરસાદ થયું આજે સવારે છેલ્લા 3 કલાકમાં આપને કહું અત્યારે સરખેજમાં તો 8 ઇંચ જેટલું વરસાદ અત્યારે નોંધાયું છે. 8 ઇંચ જેટલું વરસાદ, એટલે આ જે વરસાદનું ઇન્ટેન્સિટી અને છેલ્લા 3 કલાકથી એ સતત વરસાદ પડી રહ્યું છે, ધીમું થયું નથી. એટલે આમાં આપણે કન્ટિન્યુઅસલી મોનિટર કરીને તમામ સ્ટેપ્સ લઈએ છીએ. જી બિલકુલ, બંછાનિધિ સાહેબ અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. તો અત્યારે તમામ અગત્યની માહિતી બંછાનિધિ પાનીએ TV9ને આપી છે અને આવનારા 3 દિવસ સુધી અમદાવાદમાં રેડ એલર્ટની પરિસ્થિતિ છે.